નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું વેચાણ થવા છતાં સ્થાનિક અને પીસીબી પીઆઈ નિષ્ક્રિય શા માટે? જાગૃત નાગરિકો। અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું સ્થાનિક નાગરિકોને દેખાઈ રહ્યું છે, પરંતુ માધુપુરા પોલીસ સ્ટેશન અને પીસીબી વિભાગના પીઆઈને કયા કારણોથી દેખાતું નથી તેની તપાસ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની માંગ ઉઠવા પામી છે। કહેવાય છે કે માધુપુરામાં મહાજનના દવાખાના સામે જૂના માધુપુરા ખાતે મનિયો નામના બુટલેગરને વહીવટદાર દ્વારા દેશી દારૂનું વેચાણ કરવાની મૌખિક મંજૂરી આપેલ હોવાથી આ બુટલેગર દરરોજ 100 કેરબાનો દેશી દારૂનું વેચાણ કરીને યુવાધન બરબાદ કરી રહ્યો હોવાની જનસમૃદ્ધિ ન્યૂઝને ચોંકાવનારી માહિતી મળેલ છે। કહેવાય છે કે આ મનિયો નામના માથાભારે બુટલેગર ઉપર માધુપુરા પોલીસ સ્ટેશનમાં અનેક કેસો થયેલા છે અને પાસા પણ થયેલ છે, તેમ છતાં પીઆઈ આ માથાભારે ઇસમને કયા કારણોથી છાવરી રહ્યા છે તેની તપાસ કરાવી જવાબદાર સર્વેલન્સ પીએસઆઈ, પીઆઈ અને વહીવટદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। માધુપુરા વિસ્તારમાં બીજી અનેક જગ્યાએ દેશી વિદેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે કે જેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ।